टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ખાડીપુર બાદ પણ લોકોની મુશ્કેલીઓ હજુએ યથાવત છે। શહેરમાં રોગચાળાની સ્થિતિ વધી રહી છે। ઝાડા ઉલટી તાવ સહિતના અલગ અલગ કેસોની અંદર પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। મલેરિયા અને ડેન્ગ્યુના કેસ પણ વધ્યા છે। કોર્પોરેશને આરોગ્ય વિભાગની 36 ટીમ ઉતારી હતી। જૂન મહિનામાં ઝાડા ઉલટીના 450 કેસ સામે આવ્યા હતા। જૂન મહિનામાં 8 લોકોના ઝાડા ઉલટીથી મૃત્યુ થયા। સિવિલ હોસ્પિટલમાં રોજના 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। ચોમાસાની અંદર રોગચાળાની સ્થિતિના આંકડા છે ક્યાંક વધતા હોય છે, ત્યારે સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને ત્યારબાદ જે ખાડીપુરના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક જે રોગચાળાની સ્થિતિ છે જોવા મળતી હોય છે। ત્યારે આ વખતે પણ કંઈક આંકડા જે રીતે જોવા મળ્યા છે ત્યાં ક્યાંક કેસોની સંખ્યામાં વધારો થયો છે। નવી સિવિલ હોસ્પિટલની અંદર પણ જે લોકોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર ખુશ્બુબેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતની અત્યારે સ્થિતિ છે ખાડીપુર બાબત પછી રોગચાળાની? ગત અઠવાડિયે ખાડીપુર આવ્યા પછી પાણી ઓસર્યા બાદ સૌપ્રથમ તો સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવેલી અને આશરે 33થી 35 જેટલી મેડિકલ ટીમ મૂકવામાં આવેલી, રેપિડ રિસ્પોન્સ ટીમ, અને તેના જ દ્વારા સામાન્ય ઝાડા અને તાવના કેસ શોધીને ત્યાં સ્થળ ઉપર જ તપાસ કરવામાં આવેલી। આશરે 2000 જેવા બધા જ દર્દીઓ ભેગા થઈને ત્યાં સ્થળ ઉપર સારવાર કરવામાં આવેલી અને તાવના આશરે 350 જેવા કેસ અને સામાન્ય ઝાડાના 250 જેવા કેસ મળી આવેલા, જે લોકોની સ્થળ ઉપર સારવાર કરવામાં આવેલી। અને સાથે સાથે આપણા સર્વેલન્સ વર્કરો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલું હતું, જેવું કે આરોગ્ય શિક્ષણ જેવું કે હાથ બરાબર ધોવા, પછી પાણી ઉકાળીને પીવું, ક્લોરીનયુક્ત પાણી પીવું, તેમજ ખુલ્લો ખોરાક ખાવો નહીં, ખુલ્લા પગે પાણીમાં ઉતરવું નહીં, એ બધી જ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું હતું। મેમ, આખા સિટીની વાત કરીએ તો અત્યારે રોગચાળાની સ્થિતિ કઈ રીતે? ઝાડા ઉલટી છે, મેલેરિયા છે, ગયા મહિને ગયા વર્ષની અંદર કેટલા હતા? આ વર્ષે કઈ રીતની સ્થિતિ છે આંકડે કહેવાય? મેલેરિયાની અંદર ગત વર્ષે એટલે જૂન 2024માં 33 જેટલા કેસ હતા, પણ અત્યારે જૂન 2025ની અંદર 29 જેટલા કેસ છે। તેમજ ડેન્ગ્યુના ગત વર્ષે 3 કેસ હતા અને આ વર્ષે 2 જેટલા કેસ છે, અને ડાયેરિયાના 212 કેસ હતા ગત વર્ષે, અને અત્યારે અરાઉન્ડ 450 જેવા કેસ છે। ક્યાંક આંકડો વધી રહ્યો છે તો લોકોને શું અપીલ? કારણ કે ક્યાંક ને ક્યાંક કેસોની સંખ્યા દર વર્ષે વધતી હોય છે। રોગચાળાના જે કેટલાક લોકોના મોત થયા છે રોગચાળાના, તેવા પણ મેસેજ છે? જે લોકોને મોત થયા છે પેપરમાં જે રીતે સમાચાર આવે છે, પણ એ લોકોના PM રિપોર્ટ પેન્ડિંગ છે, એટલે PM રિપોર્ટ આવે પછી તેમનું સ્પષ્ટ કારણ જાણવા મળશે। અને તેમજ આપના માધ્યમ દ્વારા શહેરીજનોને અપીલ છે કે કોઈપણ સામાન્ય ઝાડા કે તાવ કે શરદી ખાંસી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો। જે રીતે ગયા વર્ષની વાત કરીએ તો આ વર્ષની સરખામણીમાં ક્યાંક કેટલાક અંશે રોગચાળાના આંકડામાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે, પણ જે રીતે ખાડીપુરના પાણી ઓસરતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવી અને જે તે વિસ્તારની અંદર જે તપાસ કરવામાં આવી છે, ત્યારે જે ઝાડા ઉલટી અને સામાન્ય તાવના કેસોની જે સંખ્યા છે તે ક્યાંક વધી રહી છે। ત્યારે લોકોએ પણ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ